नमस्कार मित्रों, हमारी चैनल में तमाરું स्वागत है। डाયાબિટીસ बाद भारत में कैंसर केस झड़पी वधी रह्या छे। आ जीवलेण बीमारी लपेट में दर वर्षे मोटी संख्या में लोग आवी रह्या छे। त्यारे एक नवी स्टडी में चौंकावनारो खुलासो थयो छे के आ रिपोर्ट में जाणवामां आव्युं छे के देश में टूंक समय में खूब ज वधारे कैंसर वधी शके छे। आंकड़ा पर ध्यान आपीए तो वर्ष 2020 में देश में 13.9 लाख कैंसर दर्दी हता, जेनी संख्या में वर्ष 2025 सुधी में 15.7 लाख पहोंचवानुं अनुमान छे। એટલે કે 5 વર્ષમાં કેન્સરના કેસોમાં 13% સુધી વધારો થયો છે। જો કે મિત્રો વધુ તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર દેશમાં યુવા કેન્સર હાઈ રિસ્કમાં આવે છે, ત્યારે ઓછી ઉંમરના લોકો પણ તેના લપેટમાં આવી રહ્યા છે, જે ખૂબ જ ચિંતાજનક છે। આ સ્ટડી ત્યારે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને ત્યારે પુરુષોમાં લંગ કેન્સર વધારે ઝડપીથી ફેલાઈ રહ્યું છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।